નમસ્કાર મિત્રો. ફાઇન આર્ટ ક્ષેત્રમાં આપણે અત્યાર સુધીમાં વિવિધ કલાકારો વિશે માહિતી મેળવી, જે કદાચ ક્યાંક ને ક્યાંક એકબીજાના પૂરક વ્યવસાયો હતા. પરંતુ હવે જે કલાકાર વિશે માહિતી મેળવવાના છીએ તે એકદમ અલગ જ છે. તે ક્ષણોને અમર બનાવે છે, જે વહેતા સમયની કોઈ એક ચોક્કસ ક્ષણને કેમેરાના લેન્સમાં કેદ કરીને તેને હંમેશા માટે અમર બનાવી દે છે. જી હા મિત્રો, આપણે એ કલાકારને ફોટોગ્રાફર તરીકે ઓળખીએ છીએ. તો મીનાબેન, આપણા મિત્રોને આજના સ્માર્ટફોન દ્વારા લેવાયેલી સેલ્ફીઓ અને એઆઈ ટેકનોલોજીના જમાનામાં ફોટોગ્રાફર અને તેમના દ્વારા કરાયેલી ફોટોગ્રાફી વિશે વધુ માહિતી જણાવશો? જી દીપિકાબેન, ફોટોગ્રાફી એ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ તે એક દ્રષ્ટિકોણ છે. જે વસ્તુ સામાન્ય માણસને કદાચ સાધારણ લાગે છે, તેને ફોટોગ્રાફર પોતાની કળા અને પ્રકાશના સમન્વયથી અદ્ભુત અને અર્થપૂર્ણ બનાવી શકે છે. એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે, અને તે ચિત્ર પાછળ ફોટોગ્રાફરની ધીરજ, સર્જનાત્મકતા અને સચોટ સમયની સમજ રહેલી હોય છે. ભલે તે કુદરતના નજારા હોય, વન્યજીવ હોય, સામાજિક પ્રસંગો હોય કે પત્રકારત્વ, ફોટોગ્રાફર ઇતિહાસને દ્રશ્ય સ્વરૂપે સાચવવાનું મહત્વનું કાર્ય કરે છે. વાસ્તવમાં ફોટોગ્રાફર દુનિયાને જોવાની એક નવી અને સુંદર બારી ખોલી આપે છે. ટૂંકમાં કહીએ તો ફોટોગ્રાફર એટલે કેમેરાની મદદથી દ્રશ્યો અને પ્રસંગોને કલાત્મક રીતે કેદ કરનાર વ્યક્તિ. તે પ્રકાશ, કોણ અને રચનાની સમજ દ્વારા શ્રેષ્ઠ તસવીરો તૈયાર કરનાર કલાકાર. જી મીનાબેન, તો જે કલાકાર હોય છે, મુખ્યત્વે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે તે વિશે પણ જણાવશો? તેમના મુખ્ય કામો જોઈએ તો બેન, ફોટોશૂટની યોજના બનાવવી, યોગ્ય સ્થળ અને પ્રકાશ પસંદ કરવા, કેમેરા અને સાધનો સંચાલિત કરવા, ફોટા સંપાદન એડિટિંગ કરવો, ગ્રાહકો સાથે સંવાદ રાખવો, ગ્રાહકની જરૂરિયાત સમજીને પ્રસંગોપાત ક્ષણોને કેમેરામાં કેદ કરવા. અને તેમના કાર્યસ્થળો જોઈએ તો આપણે સમાચાર પત્ર અને મીડિયા સંસ્થા, જાહેરાત એજન્સીઓ, ફિલ્મ અને ફેશન ઉદ્યોગ, લગ્ન અને ઇવેન્ટ આયોજન, વન્યજીવ અને પ્રવાસ ક્ષેત્રે સ્વતંત્ર ફોટોગ્રાફર તરીકે તેઓ કામ કરતા હોય છે. જી, તો મીનાબેન, જે ફોટોગ્રાફર હોય છે એ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો જે હોય છે કેવા હોવા જોઈએ? હા, સફળ ફોટોગ્રાફર બનવા માટે વ્યક્તિમાં સર્જનાત્મકતા, નિરીક્ષણ શક્તિ, ટેકનિકલ જ્ઞાન, ધીરજ અને એકાગ્રતા, કમ્યુનિકેશન સ્કિલ, પ્રવાસ કરવાની તૈયારી, નવી ટેકનોલોજી શીખવાની ઈચ્છા જેવા ગુણો હોવા જરૂરી છે. જી, તો એક બીજો પણ પ્રશ્ન થાય છે મીનાબેન, કે જે ફોટોગ્રાફર હોય છે એ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેમની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે પણ મિત્રોને જણાવશો? એક સફળ ફોટોગ્રાફર બનવા કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ કરવું, ધોરણ 12 પછી ફોટોગ્રાફીમાં ડિપ્લોમા કે મીડિયા અભ્યાસમાં વોકેશનલ અભ્યાસક્રમમાં બેચલર ડિગ્રી પૂર્ણ કરવી, અને પછી ફોટોગ્રાફીમાં પીજી ડિપ્લોમા કરવાનો પસંદ કરવો. અને તેમની ભરતી પ્રક્રિયા જોઈએ તો ઇન્ટરવ્યૂ અથવા પસંદગી પરીક્ષા તથા સ્વતંત્ર રીતે કાર્ય શરૂ કરી શકાય છે. જી, ખૂબ સરસ મીનાબેન. તો જે ફોટોગ્રાફર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? તેમના અનુભવ અને પ્રોજેક્ટ મુજબ આવક રહે છે, અને ઇવેન્ટ અને ફેશન ક્ષેત્રમાં વધુ આવકની શક્યતાઓ હોય છે. તો મીનાબેન, જે ફોટોગ્રાફર હોય છે તેમને શું આગળ જતા પ્રગતિના અવસર મળે છે ખરા? હા, તેમના પ્રગતિના અવસરની વાત કરીએ તો પ્રખ્યાત ફેશન અથવા વન્યજીવ ફોટોગ્રાફર, ફોટો જર્નાલિસ્ટ, સ્ટુડિયો માલિક, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કાર્ય. દીપિકાબેન, છેલ્લે તમને ફોટોગ્રાફર વિશે એટલું ચોક્કસ કહીશ કે ફોટોગ્રાફર બનવું એટલે દુનિયાને નવી દ્રષ્ટિથી જોવાનું કૌશલ્ય વિકસાવવું. મહેનત, સર્જનાત્મકતા અને અભ્યાસથી આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. જી, તો મીનાબેન, જે ફોટોગ્રાફર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? જી દીપિકાબેન, તે વ્યક્તિની કૌશલ્ય, અનુભવ, કામના પ્રકાર અને ક્લાયન્ટ પર આધારિત હોય છે. સરકારી ક્ષેત્રોમાં ફોટોગ્રાફર તરીકે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ હોય છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે આવક, વેડિંગ, ઇવેન્ટ, ફેશન, પ્રોડક્ટ્સ ફોટોગ્રાફી જેવા કામ પર આધારિત હોય છે. ફ્રીલાન્સ ફોટોગ્રાફી દરેક પ્રોજેક્ટ મુજબ ચૂકવણી મળે છે.
મોટા ઇવેન્ટમાં વધુ આવક મળે છે. સ્ટુડિયો બિઝનેસ ચલાવવાથી પોતાનો ફોટો સ્ટુડિયો શરૂ કરીને નિયમિત આવક મેળવી શકાય છે. જી. તો મીનાબેન, ફોટોગ્રાફર બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળે છે ખરા? હા, રાષ્ટ્રીય પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. જી. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે? તેમાં સફળ થયેલા ફોટોગ્રાફર વિશેની સાફલ્ય ગાથા તથા કરિયર કાર્ડની લિંક તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.